અંકલેશ્વરના સીજીએસટી ભવન ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્ર અને જીએસટી 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ 2025 પર જનજાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન. જીએસટી 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ 2025 HSNS અધિનિયમ પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન 21 જાન્યુઆરી 2026ના રોજ અંકલેશ્વરના ઓએનજીસી કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કરદાતાઓ, વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ અને કર સલાહકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ વડોદરા 2 કમિશનરેટ હેઠળના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અંકલેશ્વર ઓફિસ ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં સીજીએસટી વડોદરા 2 કમિશનરેટના કમિશનર કર્મવીર સિંહ, વેપાર અને ઉદ્યોગના સભ્યો અને કર સલાહકારોની હાજરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાલનમાં સરળતા, કરદાતા સેવાઓને મજબૂત બનાવવા અને કરદાતા વિભાગ સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પહેલ જીએસટી 2.0 અને HSNS કાયદા હેઠળ તાજેતરના ફેરફારો, નવી જીએસટી નોંધણી અરજીઓમાં સહાય, દસ્તાવેજીકરણ અને નોંધણી પ્રક્રિયા પર માર્ગદર્શન અને નોંધણી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ અંગે માહિતી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. સીજીએસટી વડોદરા ઝોન તમામ કરદાતાઓ, ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોની સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ લેવા વિનંતી કરે છે. કરદાતાઓએ આ પહેલની પ્રશંસા કરી છે, જે વિભાગ અને કરદાતાઓ વચ્ચે સંચારને મજબૂત બનાવશે, નોંધણી પ્રક્રિયાને સરળ બનાવશે, પાલનનો બોજ ઘટાડશે અને અર્થતંત્રના ઔપચારિકરણને પ્રોત્સાહન આપશે. આજ રોજ જીએસટી ઓફિસ અંકલેશ્વર જીએસટી આઉટરીચ પ્રોગ્રામ હતો, જેમાં શ્રી કમિશનર સાહેબ શ્રી કરમવીર સિંહ સર વડોદરાથી પધારેલા, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જીએસટીના જે ચેન્જીસ ઉપર એડ્રેસ કરેલા. આ સાથે વેરિયસ ઓફિસર્સ અને ટ્રેડના બિહાફમાં બીડીએમએના વતી હું રાજેશ મેં પણ વાત કરી. એક બહુ ઘણો સરસ પ્રોગ્રામ હતો, જે એક પ્લેટફોર્મ ઉપર જીએસટી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી અને પ્રેક્ટિસિંગ ફેકલ્ટીએ જે કરંટ પ્રોબ્લેમ્સ છે એની ઉપર બી વાતો કરી અને ઘણો યુઝફુલ પ્રોગ્રામ હતો. આ સાથે હું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના વતી જીએસટી ડિપાર્ટમેન્ટનો ધન્યવાદ કરું છું. થેન્ક યુ. आज अंकलेश्वर जीएसटी सेंट्रल ऑफिस में जीएसटी हेल्प डेस्क रजिस्ट्रेशन के लिए हेल्प डेस्क का आज उद्घाटन कमिश्नर साहब ने किया. इस उद्घाटन से और इस हेल्प डेस्क की होने से जितने ट्रेडर्स हैं, छोटे स्मॉल ट्रेडर्स हैं, न्यू स्टार्टअप्स हैं, उन सबको बेनिफिट मिलेगा इजीली और क्विकली रजिस्ट्रेशन लेने के लिए, और टाइम टू टाइम वो लोग इस सेवा का लाभ उठा सकते हैं और अधिकारियों द्वारा इसके लिए उचित मार्गदर्शन किया जाएगा. थैंक यू. नमस्कार. आज अंकलेश्वर में जीएसटी डिपार्टमेंट ने 2 कार्यक्रम रखे थे. बड़ौदा 2 के कमिश्नर करमवीर सर बड़ौदा से यहाँ पे आए थे. उन्होंने एक इनॉग्रेशन किया है. जीएसटी रजिस्ट्रेशन का जो हेल्प डेस्क है अंकलेश्वर में, उसका इनॉग्रेशन किया है. और दूसरा एक अवेयरनेस प्रोग्राम था जो रिसेंटली जीएसटी 2.0 में 31 दिसंबर 2025 को टोबैको और टोबैको से रिलेटेड जो दूसरे प्रोडक्ट हैं उसके अंदर सेंट्रल एक्साइज और जीएसटी के अंदर क्या क्या चेंजेस हुए हैं और किस तरीके से उसका टैक्स में फ़र्क पड़ेगा और कंप्लायंस में फ़र्क पड़ेगा, उसके लिए अवेयरनेस था. तो ये 2 कार्यक्रम आज अंकलेश्वर के अंदर थे. थैंक यू.